હજુ તો કેવું હોય તો નાગ દોરીને શું બતાવે છે કે આ જો ખજાનો જોતો હોય ને તો પેલા નાગને ઓળખો, એની પૂજા કરો અને એનો ઓળખો, એના નીતિ નિયમ પાડો, પછી ખજાનાના દરવાજા ખુલે. નકર ખુલે તો તમારા ઘેર તમારી માં ખજાનો પડ્યો છે, ખજાનો જ છે ને, કોઈ હોનાની લગડી કે કોઈ મિલકત કે કોઈ બધું કે માતાને, તો તમારા ઘેર આવી ખજાનો પડ્યો છે. તે ખજાનાને પામવા માટે છે ને ઘરના દરવાજે જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે. નિયમ રાખી લો, પાડવો જ પડશે. હું એવું કહું છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું છું, પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવત મને મેલડીને કહેજો. તમારી માં જો તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રિહાઈને બેઠેલી છે. હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એના પ્રગટ થવું જ પડે ઘરમાં. તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આવવું પડે ને. પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલાને થાય છે? બધાને થાય છે. તો આ જાણવું જ તમારે બધાને કે પોતાની માં કામ કેમ નહીં કરતી. કે બારેજાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી ચમ નહીં? આવું થવું જોઈએ ને તમને? ના થવું જોઈએ? તો કહેશે કે માડીનો દીકરો તો ભગવાન છે. મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમાર જેવો મનુષ્ય જ છે. કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે? પૂછી જો. નહીં, તમાર જેવો નીચે બેહવા વાળો જ છે ને. કાલે એ નીચે બેહતો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે એનો ઉપર બેહાડ્યો. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ છોનું કામ તો કરે તો સજ. પણ જે તમે ધારો છો, જે વિચારો છો એ તમારું પૂરું નહીં થતું. તમારા ઘરમાં કકરાટ કંકાસ 24 કલાક ચાલુ રહેશે. બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી. પછી તમારા ઘેર બીમારીઓ ચાલુ રહેશે. દવાખાના પૈસા નાખો છો અધળક, છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું. તો એનું કારણ છે તમારા ઘેર કુળનો દીવો ચોક આગો પાછો હોવો. તો કે કુળનો દીવો ચો જતો રે એ પ્રશ્ન થાય. શું ડુંગરે જતી રહી માતા? ચામુંડા ચોટીલા જતી રહી? મહાકાળી પાવાગઢ જતી રહી? હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી? નહીં જતી રહી. તમારા ઘેર જ છે ને. તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો? કહું એનું મુખ્ય કારણ છે. પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ. કેવી રહેણી કેણી? પેલા એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા ને કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર, અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈને કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી. કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કે કોણ છે શું છે, બધું રહેણી કેણી નીતિ નિયમ જોવો. પછી ઘરમાં છોણામની છોટીને પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે તો તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે તો ચોખ્ખી માતા કહેવાય ને. એના તો થોડી ઘણી અપડછેટ લાગશે કે નહીં લાગે? આવું મેલડી કહું છું. તો કહેશે કે માતાજીને અપડછેટ શેની પડે? તો તમારી અપવિત્રતાની. શેની? તમારા ઘરમાં જેટલું મેલું હશે ને એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે. તમારા ઘરમાં ક્રોધ થશે, બીમારીઓ થશે, વેરઝેર થશે, એકબીજાને ઝઘડા થશે. તો ઘરમાં પહેલું તો સવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. સવારમાં ઉઠીને તમારા ચારેય બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવાબત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પીઢીની મેરડીની. તમારા ઘેર લીમડો હોય કે ના હોય પણ આ ઉપાય મેં બતાવ્યો છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારેય બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો. જો હું એવું કહું છું તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આવ્યા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આવ્યા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આવ્યા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આવ્યા છો,
તો ઘરનો ઉમરો ચડો ને એ પહેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડવું. આ નિયમ રાખી લો, પાડવો જ પડશે. હું એવું કહું છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું, પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવત મને મેલડીને કહેજો. દેવી શક્તિ ભગવાન માતાજી તારે ચોખ્ખાઈ આ તું ચોખ્ખું છે તારે હું બેહું છું નહીં. હમણાં બધું જેમ તેમ પડ્યું હોય તો મને ગમે પેણ ઉભી રહેવું કે ભાઈ આ ચમનું છે, આ માટીવાળા પગ લઈને કોણ આવ્યું, આ આવું કેમ પડ્યું થાય કે નહીં? હીન ભાવ થાય મન માતા. એટલે તમારો કુળનો દીવો એક લક્ષ્મી જ છે, તમારા ઘરની એક લક્ષ્મી જ છે. જો લક્ષ્મી આવે કુળનો દીવો આવે ને એટલે ચોખ્ખા એકદમ પવિત્રતા જોઈએ. એટલે હવારમાં ઉઠીને આટલો નિયમ બનાવી દો, પુરુષ હોય ચાહે સ્ત્રી. કોઈ ક્યાંક મારી પુરુષ ન કરાય ના, નાનો બાળ હોય ને એની જોડે કરાવડાવાય. ગમે તે ઉંમર હોય, ગમે તે વ્યક્તિ, સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, હવારમાં ઉઠી ખાલી આટલી પવિત્રતા જાળવવાનું ચાલુ કરી દો. તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે ને તમારી માતા જો સાક્ષાત ફોટામાંથી બોલતી ના બતાવું ને તો ગોડા હું સોલંકી બેટીની મેલડી નહીં. હવે કે માતાજી હા એ કર્યું, એ બધું કરી દઈએ કોઈ વાંધો નહીં, પણ મારી તોય અમારા ઘેર કકરાટ રહ્યા છે. સારું બધું જ સોનામણી ચોટીએ છીએ, પવિત્રતા જાળવીએ છીએ, છતાંય અમારા ઘેરમાં કંકાસ જતો. તો પેલા તમારા ઘેર કોઈ પણ નાનો બાળ હોય કે મોટો ઉંમર લાયક હોય એને એક નિયમ કરાવી દેવાનો કે નયા વગર મઠમાં જવું. શું કીધું? ચાહે રૂમ હોય કે ગમે તે, નયા વગર મઢનો ઉમરો ચડવો આ ફિક્સ નિયમ કરી દેજો તમારા જીવનમાં. હું એવું કહું છું કે માતાના અભરશે ડરતી જ નહીં. તમે એવી જગ્યાએ કોઈ દીકરી યાદ કરે હુવાવરના ખાટલે તો હું મેલડી પહેલી પહોંચીશ. એટલે આવા બોના કાઢીને છટકવાનું ના કરતા કે માતાજીને અભરશે ડરતી, આવું બોનું કાઢી અને છટક બારીના ઓછતા ના કરવાનું. હું એવું કહું છું તમે જેટલી રેણી કેણી પવિત્રતા રાખશો ને એટલા મારા બોલ ફળશે. હું બોલીશ કે જા દીકરા સુખી તો સુખી થઈ જશું, પણ મારા કીધેલાનું પાલન 100% કરવું પડશે. બીજી વાત, તમારા ઘરમાં છતાંય તે કદાચ કકરાટ કંકાસ ઝઘડા ચાલુ જ રહેતો હોય તો હું માતા એવું કહું છું તમારું જગ્યાના દેવ હોય, જેમ કે પોતાની કુળદેવી ક્યારે કોઈ મારતી. પહેલો એક બીજો મગજમાં એક ફીટ કરી દો વાત કે પોતાની કુળની માતા ક્યારેય પોતાના દીકરાને મારતી, ચાહે દીકરો ગુનેગાર હોય, ચાહે દુષ્ટ હોય, ચાહે પાપી હોય, ચાહે ગમે તેવો હોય, પણ પોતાની મા પોતાના દીકરાને ક્યારેય મારતી. આ યાદ રાખી લો મગજમાં ફીટ. એટલે કોઈ દાડ તકલીફ પડે તો એવું નહીં કે માં ચામુંડા નડી, ચામુંડા કોઈ દાડ નહીં નડે. તમારી પેઢીની બાપ દાદાની મેલડી હશે અને એમ કહેશો કે માં તું નડી તો તમારી પેઢીની બાપ દાદાની મેલડી ચારેય તમને નહીં નડે. પણ નડશે ને તો જગ્યાના દેવ, એરિયાના દેવ. તો કહેશે કે એરિયાના દેવ એટલે ભૂમિકા. ચોક ભુવા જોડ જોવડાવવા જાવશો ને તો કંઈક ભુવા એવું કે ભાઈ તમને ગળથાળનું દુઃખ છે, કોઈ ભોમકાનું દુઃખ છે, કોઈ કે તળિયાનું દુઃખ છે, તમારું તળિયું ખરાબ છે. તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે. તમારી માં 25,000 કમાઈ આલે છે અને 30,000નો ખાડો કોઈ જગ્યાનું દેવ નાખે છે. જો પોતાની માને આશીર્વાદ ના હોય ને તો તમે 25,000 કમા ના આવો, ભીખ માગો બજારમાં. આવું મેલડી કહું છું. તમને એવું હોય કે મારી માં કૃપા નહીં કરતી તો હું એવું કહું છું જો પોતાની કુળદેવીની કૃપા ના હોય ને તો તમે બજારમાં વાડકો લઈને ભીખ માગો છતાંય કોઈ ભીખ ના હાલે, એ કહેવાય કે કુળની માતાની કૃપા નહીં. પણ ના, તમને હજુ તે તમને નોકરી ધંધો ગમે તે રીતે કરીને મહેનત મજૂરી કરીને મહિને તમારે ભરણ પોષણ જેટલું તમારા ઘરમાં આવે છે અને 2 ટાઈમના રોટલા હારે કપડે લઈ અને વ્યવહાર તહેવાર કરી શકો છો ને એ તમારી કુળની માતાના આશીર્વાદ છે. એટલે એને કોઈ દાડ દોષ આલવો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કહેવું કે માં તારા બેઠે દુઃખ. પણ પહેલે હું એવું કહું છું જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજનો પહેલો હક છે. ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાર કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું. ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને
તો પેલા ધરતીના ધણીના હકનો એક નારિયેળ એક સુખડી ને એક દૂધની વાડકી ધરાવી પડે આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ એ પ્રાઇવેટ બનાવેલો છે ને, તો તમારે હેડવું હોય છે તો એ ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો અહીંયા વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તન, અમે ટેક્સ ના આલીએ, ચાલે? તમારી ગાડીને જવા દે, રોડ અમે બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો, તો તમે અહીંથી નીકળશો તો તમારે જો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે. અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને કે ભગવાનનું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો. કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રહે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રહે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય વડીલ, અને તમે કઈ આડું ઓરું ગમે તે કઈક પ્રસંગ લેવાનો હોય કે ગમે તે એવું કામ કરવાનું હોય, પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે, અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો, તે કેવો રિહાય કે ભાઈ હું મોટો છું, તમે મને પૂછાય નહીં? તેવી ધરતીનો ધણી છે ને, મોટા મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્રની વાત કરું તો બીજા ધર્મોમાં બીજા સંપ્રદાયમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું, તો હું મેલડી એવું કહું છું, રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે. આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોન ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇકનું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે અમારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાઓ ને તો કે સારું ચમનું થાય છે, મને જ નહીં ખબર ને મારું ઘર ચમનું હેડા, માતા હેડાર હશે તો માતાને ભરોસે હેડાર જવું. મેલડી આવું કહું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના આવા અનુભવ હશે કે માં અમારું ઘર ચમનું હેડે, અમને ખબર નહીં પડે, પણ માં હલવાતું રહી, ગાડું ઊભું નહીં રહેતું, હેડી જાય તારા ભરોસે. થાય છે કે નહીં? કઈક ભાવિકોનો અનુભવ હશે. એટલે ઓટોમેટિક જ થાય. જેમ તમે બધું કામ કરતા હોય, ગાડી લઈને જતા હોય અને બમ્પ આવો તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, પછી આગળ કંઈક બીજી સિગ્નલ આવે તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, ગાડી આમ ટર્ન મારવાનો તો ઓટોમેટિક વળી જાય, ભલે તમારું દિમાગ બીજે હોય. થાય ને એવી રીતે ઓટોમેટિક તમારું મન ગમે તો ફરતું હશે, ગમે તે જગ્યા પર તમારી માતા છે ને છોનું કામ કરી જશે, ખબર નહીં પડે. મેલડી આવું અને કર જ છે. પણ ખાસ મેં કીધું તમારા ઘરમાં પવિત્રતા રખાવજો. તમે તો પાડજો, પણ તમારા પરિવારમાં પડાવજો. બોલીને નહીં, ઝઘડીને નહીં, સમજાય. અને ના સમજે ને, કદાચ કોઈ વ્યક્તિ ના સમજે, તમારા ઘરમાં મારા સાનિધ્યમાં આવે પછી ખબર પડી માંસ મટન ખવાય. જો મનુષ્ય હોય એને માંસ મટન ખવાય. માંસ મટન કોના ખાવા માટે આલ્યું છે? રાક્ષસો દાનવો માટે. તો તમે મનુષ્ય છો ને, તમે દેવ જેવા મનુષ્ય છો, એટલે તમારથી ખવાય. તો મારા સાનિધ્યમાં આવીને છોડી દીધું છે. પણ કંઈક હજુ તે એમના મા બાપ કે એમના કાકા કે એમના ભાઈ કે એની પત્ની કે ગમે તે આવું માંસ મટન કે ગમે તે ખાતા હોય ને નોનવેજ, અને તમારું કયું માનતા ના હોય ને, તો એની જો લડવું નહીં, ઝઘડવું નહીં, એનો વિરોધ નહીં કરો. જો વિરોધ કરશો તો વધારે ક્રોસ થશે. પણ ઝઘડ્યા કરતા મારા જેવી માતા હોય ને એને માનતા રાખવાની કે માં તે કીધું છે ને હું તો પાલન કરું છું, પણ મારા ઘરના નહીં સમજતા, માં એક શ્રીફળ ચુંદડી અગરબત્તી આલું છું, બા બધાને મગજમાં વસી જા, બધા આ બધું ભૂલી જાય અને ભૂલાડી દઈશ એની ગેરંટી મારી. કોઈ ચરબીનો ભરે એવું કે તો હું ના કરું તો માનજો એક વખત મારી માનતા. જો કદાચ ભલાન માનતા ના કરું ગોળા સોલંકી પીઢીની મેલડી નહીં. એટલે આટલી રેણી કેણી ચાલુ રાખશો ને, ઘરમાં જેટલી ચોખ્ખાઈ રાખશો ને એટલું તમારા ઘેર ઓટોમેટિક લક્ષ્મી આવશે. પોણિયારું એટલે શું કહે છે? લક્ષ્મીનો વાસ હોય. જાણો છો ને, દીકરીઓ દરેક જાણતી હશે, દીકરાઓ જાણતા હશે.
અત્યારના ઇન્સ્ટા ને ફેસબુક ને યુટ્યુબ વાળાને આ બધી ખબર નહીં હોય કદાચ. જે 2000ની સાલ પછી જે જન્મ્યા હશે ને એના આ બધી નોલેજ નહીં હોય. 2000 પહેલા 1900ની સાલમાં જે જન્મ્યા હશે ને એના આ બધું જોયું હશે. આ શું ખોટું? એટલે પહેલા દરેક જોણ છે કે એક રસોડું હતું. એ રસોડું કહે છે કે લક્ષ્મી માતાનો વાસ હોય. રસોડું એટલે લક્ષ્મી માતાનો વાસ હોય. અને રસોડું એટલું ચોખ્ખું રહેતું, પવિત્રતા રહેતી ને તો બરિયા દેવોનો દીવો રસોડે કરતા, કોઈ પિત્રોનો દીવો રસોડે કરતા, કોઈ મહારાજનો ગોગા મહારાજનો કરતા, એમ ગમે તે દેવનો દીવો કે તો શું કે રસોડે કરજો. એટલે ઘરમાં કહે છે કે આખું ઘર તો કદાચ અભડશેટ વાળું હોય પણ એક રસોડું ખાલી ઘરમાં પવિત્ર. એટલે પહેલાના ગઈડિયા ભુવા એવું કહેતા કે ભાઈ રસોડે દીવો કરજો, આ તમારી હરસિદ્ધિ માતાનો, ચામુંડ માતાનો. તો રસોડે કરવાનું કેમ કહેતા કે રસોડું પહેલાનું એટલું પવિત્રતા રાખતા કે રસોડે 5-7 દાડા કદાચ કોઈ દીકરીના ધર્મમાં હોય ને તો અડે નહીં, કોઈ વાસણ ના અડે, કોઈ રસોડામાં ના જાય, કોઈ કપડાય ના ધોવો. પહેલા તો આવું હતું, એક જગ્યાએ બેહી રહેવું પડતું. ખબર છે ને? પણ આ બધા નીતિ નિયમ લુપ્ત થઈ ગયા. ભલે અત્યારે જમાના પ્રમાણે તમે બધું ઓછું કરી દીધું પણ હાવતે ઓછું કરાય. જો હાવકે ઓછું તમે તમારા બાપ દાદાના નીતિ નિયમો બનાવેલા હમુદા છોડી દેશો તો દુઃખી થવાનું કારણ બનશો ને. તમારા વડવાઓ ગોડા નતા કે આ બધા નીતિ નિયમ પાડતા હતા, એમને બધું જ્ઞાન હતું, બધી સમજ હતી. એ ભણેલા નતા, ડિગ્રીઓ નથી લીધી પણ એટલા હોશિયાર ને એટલા સમજદાર હતા ને કે ભલી માતા જોડે જવાબ કરતા જવાબ લેતા. પણ આજે બધો જમાનો જતો રહ્યો. ભલે હું જાણું છું કલયુગનો વાયરસ, આ બધું અત્યારે જમાનામાં ના કરી શકો, પણ હું એવું કહું છું મારા સાનિધ્યમાં આવ્યા પછી તમે 7 દાડા ના પડતા હોય તો 5 દાડા તો પાડો કે નહીં? 5 દાડા કદાચ ના પડતા હોય, બહુ મજબૂરી હોય, કોઈ ના હોય ઘરમાં, અને 5 દાડા ના હોય તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પડાય કે નહીં? હું એવું કહું છું કદાચ મજબૂરીમાં કોઈ બનાવનાર ના હોય, કોઈ કરવા વાળું ના હોય, છતાંય તે મજબૂરીમાં રહી અને કદાચ એ કષ્ટી થોડો ઘણો સમયગાળો વેઠ્યો. અને હું એવું કહું છું તમારા ઘરમાં જો ધનની વર્ષા ના થાય ને તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી મટી જાય. આ નિયમ કેટલા પાડે જોજો, વાંગરી ઊંચી કરશે જોજો, બધા બહુ ઓછા છે. જો કેટલા ટકા? 40%, 60% એમને એમ છે. શું તમારા બાપ દાદાએ શીખવાડ્યું નતું? હા કે ના? શીખવાડ્યું તું કે નતું? બોલતા નહીં કે પહેલી વાર હોભર્યું આવું નિયમ? નહીં, ગોડા થોડી બધા ખબર જ છે. તમારા દાદાને પૂછજો, અત્યારે તો કંઈક ની હાહુ બોલતી હશે. અમારા જમાનામાં તો અમારે એક જગ્યા પર કોથરા પર બેહી રહેવું પડતું અને અત્યારની વોવો તો જો આ શું ખોટું બોલ કરીને પડાવ. ના પાડે ને એને બોલે, ઝઘડા કરે કે ઘરમાં મોનતી નહીં. પણ એ વહુઓ નહીં કહું છું, હાહુ જો આવી સલાહ આલતી હોય તો મૌન રાખજો, એ તમારા ફાયદાકારક જ હશે. તમને અત્યારે ફેશનની દુનિયા જોઈ અને તમે સાડીની જગ્યાએ ડ્રેસ ને જીન્સ ને ટી શર્ટ તો આવી ગયા છે, પણ થોડી ઘરમાં થોડી મર્યાદા સાસુ સસરાની રાખજો. આવું મેલડી કહું છું. તમે મા બાપ છોડીને ઘેર આવ્યા છો ને તો એની મર્યાદા જાળવજો. ભલે હાહુનો સ્વભાવ જેવો હોય, ડાકણ જેવો હોય, ચૂડેલ જેવો હોય, ગમે તેવો હોય, પણ તમારે દેવી શક્તિ થઈને બેહવાનું. ભલે બોલતી પણ તમારા માતાને હોમું જોઈને ભક્તિ કરે, માં એનો સ્વભાવ એવો, ખોટું નહીં લગાડવાનું. સમય આવશે ને તો તમારી હાહુ તમારું કયું મન રાખશે, આવું કહું છું માતા. એટલે આ નિયમ કેટલા જણા પાડશે એ કહેડો. પુરુષોને તો પડાવડાવવાનો નિયમ. ઘેર તમારી કોઈ બેન હોય નાની, કોઈ પત્ની હોય તો બધાને શીખ હાલવાની છે કે આટલું નિયમ પાડજો. અને ઘેર જો ખાસ મારા સાનિધ્યમાં આવવું હોય તો આ બધા નિયમ પાડશો ને તો જ મારા આશીર્વાદ ફરશે અને મારી કૃપા થશે. નકર હું જેટલું બોલ કરી હું થાકીશ ને તમે થાકવાના. પાર કરશો ને આટલું પાકું શરૂઆત તો કરો. જો પછી જીવનમાં કેવું લાગે છે ને 6 મહિના પછી તો તમે યાદ કરશો. જો કંઈક ભાવિક ભક્તો હતું કહે છે કે માં તું ના મળી હોત તો અમારું શું થાત. એટલે હું એવું કહું છું, જેને અત્યારે નવા આવતા હોય એને કહું છું મારી આ વાતનું પાલન કરી જોજો. જીવનમાં 6 મહિના પછી એવું લાગતું કે માં પુખાર મેલડી ના મળી હોત તો અમારું શું થાત. જીવન નર્ક જેવું છે પણ સ્વર્ગ જેવું બતાવું. હું સોલંકી પેઢીની માતા છું. એટલે આ નિયમ તમારા ઘરમાં ખાસ જરૂરી છે. પાડજો. દુનિયા ગોડા શીખવાડે ને કે આ બધું ના હોય તોય માનવું હોય જ, સત્ય જ છે. તમારા ઘરમાં જો લક્ષ્મી ટકાવી હોય ને બીમારીઓથી દૂર રહેવું હોય તો 100% નિયમ પાડજો.
કોશિશ કરજો. કોઈ ના માને તો પરાણે ના મનાવતા, પ્રાર્થનાઓ કરી કરી એને માનતા થાય એવી મારજો, પ્રાર્થના રાખજો, માનતા રાખજો. હું એવું કહું છું, આટલું કરી દીધું ને ખાલી તો જગ્યાના ગોગા મહારાજ રાજી થઈ જશે. અને ગોગા મહારાજ રાજી હશે ને એટલે તમારા દરવાજે એક નાગ ઊભો રહે. જોજો પેલા અત્યારે કંઈક મોટા મંદિરોમાં તમે જાઓ ને તો ખજાના હોતા, મોટા ખજાના હોય અને ખજાનાનો દરવાજો હોય. તમે જોયું હશે પિક્ચરોમાં કદાચ કે ખજાનો હોય એના પર મોટા દરવાજા, એની પર નાગ દોરેલો હોય છે. એ નાગ દોરેલો હોય તો નાગ દોરીને શું બતાવે છે કે આ જો ખજાનો જોતો હોય ને તો પેલા નાગને ઓળખો, એની પૂજા કરો અને એનો ઓળખો, એના નીતિ નિયમ પાડો, પછી ખજાનાના દરવાજા ખુલે. નકર ખુલે તો તમારા ઘેર તમારી માં ખજાનો પડ્યો છે. ખજાનો જ છે ને, કોઈ હોનાની લગડી કે કોઈ મિલકત કે કોઈ બધું કે માતાને, તો તમારા ઘેર આવી ખજાનો પડ્યો છે. તે ખજાનાને પામવા માટે છે ને ઘરના દરવાજે જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે. અને મેં ઓળખાણ કરાવવા માટે મેં નીતિ નિયમ બતાવ્યા, એની પૂજા પાઠ બતાવ્યા. બસ ખાલી ઘરમાં આટલું ચાલુ કરી દો. હું એવું કહું છું, વધારે નહીં. હું કોઈ ટાઈમ તો આલ્યો જ નહીં અને વગર ટાઈમે કંઈક ને ટાઈમ પહેલા કામ કરી આલ્યા, પણ છતાંય હું એવું કહું છું, મારા સાનિધ્યમ જે આવ્યું છે ને ભાવથી શ્રદ્ધાથી આવ્યું છે ને મારી વાતનું ખાલી ઘેર જઈને પાલન કર્યું છે ને એના 3 મહિના નહીં થવા દીધા ને સુખના અજવાળા બતાવ્યા છે મેં મેલડીએ. આ બાજુ બહાર ઉભેલા છે, પાછળ ઉભેલા છે, બધા કેટલાય નવા આયા છે. પણ દરેકને કહું છું, મારો જોજો અવાજ પહોંચે છે ને આ બધા નીતિ નિયમ જાળવવા પડશે. જેમ કે મારી જો નંબરની આશા બહુ રાખવી ચમ નહીં પહોંચી વરાતું. પહોંચી વરાય છે તો તમે કોઈક વ્યવસ્થા કરી આલો. મારી આ રીતની વ્યવસ્થા રાખો તો આપણે બધાને પહોંચી વરાય હશે. આટલા હજારો માણસને પહોંચી વરાશે મારથી. તો પ્રવચન દ્વારા તમને શીખવાડું છું રોજ નવું નવું. જો પેલા રવિવારે પૂર્વ સિકોતર 12 સિકોતરનું શીખવાડ્યું તો આપે પાછી રેણી કેણી નીતિ નિયમ શીખવાડ્યું. એક ની એક વાત તમને 10 વખત કઈ કદાચ મગજમાં એક વખત ફિટ થઈ જાય, તમારું ભલું થશે, આમાં હું રાજી છું. આ શું ખોટું? એટલે તમે આ શરૂઆત કરજો. જો તમારું જોઈને તમારા બાજુવાળા ચાલુ કરશે. આજ કઈક ભાવિક પેલા એકલા આવતા, અત્યારે બાજુવાળા આવતા થઈ જાય કે નહીં? પેલા ત્યાં આ બધું ના હોય, ના જવાય, આ બધા ભૂવા કરાતા હશે. એ ઠુઓ મારી ધીરે કે ચારે જવાની લેતી જજે. અને આયા કેટલા આયા, આ એમને થોડી મેરો ભેગો થયો. પેલે કે માતાજી સપનામાં, એમ માતાજી સપનામાં ના આવે. એ તો આખો દાડો વિડીયો જોતા હોય એટલે આવે. અરે ઘોડા જેને વિડીયો નહીં જોયા ને એને હું સપનામાં જઈને કહી આવું છું. આ તો કે પિક્ચર જેવું થોડી હોય કે મોબાઈલમાં શાહરુખ ખાન જોવો તો શાહરુખ ખાન સપનામાં આવે. તમે ના, માતા સપનામાં આવી રમત વાત. પહેલાના જમાનામાં ખૂબ દેવ સપનામાં આવે ને તો ઢોલ વગાડે કે આ ફલાણા વ્યક્તિના માતાજી સપનામાં આવ્યા હતા અને ફલાણી માતા સપનામાં આવીને એવું કીધું કે આ જગ્યાએ ખોજજે, મારું ત્રિશુલ મળશે. પણ આજે હાડાહડ કળિયુગમાં આવી સપને આવી અને મારા નિશાનીઓ આલી છે કે આ જગ્યાએ આવી વસ્તુ પડી છે, જોજે. આ શું ખોટું? પહેલાના જમાનામાં દીકરા હાલે ને માતા તો પેમ્પલેટો ને કાગરિયા છપાવવા આખા ગામમાં કે ફલાણી માતાએ ફલાણા સરપંચનો દીકરો આલ્યો. આટલા વર્ષે મેં હજારો દીકરા આલ્યા ગોડા. હું મેલડી આવું કહું છું. કઈક ને બોલતા મૂંગા, કદાચ નાનપણથી મૂંગા હોય ને બોલતા કર્યા છે. તો સત મારા એમાં કોઈ શંકા, પણ સત મારું લેવા માટે તમારે સતના માર્ગે આવવું પડશે. મારી વાતો સમજણ પડે છે ને? પછી મને એવું ના લાગે કે હું એકલી બોલ કરું. આ શું ખોટું ભાઈ? એટલે જરૂરી છે આ નિયમો. બીજી એક વાત કહીશ, ખાસ વાત, મુખ્ય વાત જે બધાના જીવનમાં લાગુ પડે જ, અત્યારે પડશે, ભવિષ્યમાં પડશે અને પહેલાય પડી હશે. કે તમે નવા ભક્તિમાં આવ્યા છો, દરેક હું જાણું છું, તમને બહુ ભાવ છે મારા પ્રત્યે, ખૂબ ભાવ છે. 24 કલાક મારા વખાણ કરતા કરતા તમારું મોઢું નહીં થાકતું. ઉકાઈ જાય તમારા મોઢું. 24 કલાક નોકરી ધંધે જો બેઠા હોય તો મારા પુકાર મેલડીના વખાણ ચાલુ જ હોય. હું જાણું છું. જો જાવ તો હગે વારે જાવ તો બીજી વાત નહીં, મારી જ વાત. કોઈક જોડે ભાઈબંધ દેવા આવો તો તરત મોબાઈલ ખોલીને વિડીયો બતાવ, જો આ માતા
તો તમને ભાવ છે મારા પ્રત્યે, હરખ છે, મારા ભક્તિ જાગી, મારો પ્રેમ મળ્યો છે ને તમને, એટલે તમને હવે મારા સિવાય કશું દેખાવાનું જ નહીં. સપનાએ મારા આવશે, જો તો હું મેલડી દેખાઈશ, જો તો 0052 દેખાય, 52 નંબર દેખાય. આ બાદ બહુચર માતા હું ફોટામાં દેખાઉં, મેલડી દેખાઉં, રામ ભગવાન દેખાય, 24 કલાક એ જ દેખાય છે ને. કંઈક તો આગળ જતા જતા કે માડી અહીંથી આગળ જઉં છું, પણ કદાચ ચોક 52 નંબર મળત મોનું ખુખાર મેલડી આગળ તો 52 નંબર બતાવું. એટલે આ તમને હેત લાગ્યો, મારી ભક્તિ જાગી છે, દીકરા દીકરીઓને બધા 24 કલાક મારું વખાણ ને મારું નામ જ લો છો. પણ હું માતા એવું કહું છું, હરખ છે, ભાવ છે તમને. પણ તમારો કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય કે તમારા કુટુંબ વાળા હોય, જો તમને મારું વિડીયો બતાવવાથી બેચેન થતો હોય, એને ગમતું ના હોય, તમે કંઈક મારી વાત કરતા હોય કે માતાજીની કોઈ પણ વાત કરતા હોય, વખાણ કરતા હોય, તમે પોતાનો અનુભવ દર્શાવતા હોય કે મને તો માતાએ આ રીતે સપનું આલ્યું હતું, મારું આવું કામ કર્યું, આટલા કામ થયા, આમ તેમ, અને એ બાજુવાળો વ્યક્તિ, સાંભળતો વ્યક્તિ એને કંટારાજનક લાગતું હોય ને, તો તમારે એની જગ્યાએ આની આગળ ભેંસ આગળ ભાગવત કરવી. આવું કંઈક ન થાય છે. બહુ ઉત્સાહમાં કે ખુખાર મેલડી એટલે વાત ના થાય, પછી પેલી બાજુ વાળી શું કે શું આખો દાડો માતા માતા કરે મેલ ને કે એવી બધી માતાઓ હોય છે તે, એટલે તમને દુઃખ લાગે. માર માડી વિશે આવું બોલ્યું, હા રે તાર માડી એને જોજે હો, એવું કહો ને. એટલે કોઈ એવો માણસ હોય ને જેને ઇન્ટરેસ્ટ ના હોય, મારી વાતો તમે કરો કે તમારી કુળદેવીની વાતો કરો, એના સાંભળવાનું મન ના લાગતું હોય ને તેની જોડે લમણા નહીં લાવવાના ખોટા, એને ઇન્ટરેસ્ટ ના હોય તો કઈ નહીં, તમારે તમારી રીતે કરવાનું. પણ જો હું એવું કહીશ, તમે કદાચ દેવી શક્તિમાં આસ્થામાં બંધાયા છો ને, તો તમારી માં તમારી જોડે જે બેહવા લાયક હશે ને એને જ બેહવા દેશે ને એને જ ફરવા દેશે. હું મેલડી આવું કહું, તમારા જોડે બેહવા માટે માતાજીના કોઈ પણ ભક્ત હોય, એનો ભાવિક હોય, એનો સેવક હોય, એની જોડે બેહવા માટે તે પેલાના બાપ દાદાને પુનઃ જોઈએ, તારે તમારી જોડે કોઈક બેહી હકે નકર બેહી ના હકે. એટલે કોઈક કદાચ તમારી જોડે બેહતું ના હોય, છેટું નાતું હોય ને, તો તમારે એવું ગર્વ કરવાનો કે તારા કર્મો એવા છે કે તું મારી માતાની વાતો સાંભળી નહીં શકતો. સાંભળવા માટે તો તેવર જોઈએ, શક્તિ જોઈએ સંગ્રહ કરવાની, તો તમારે ગર્વ કરવાનો કે આ લાયક નહીં. પણ કોઈ દુખી કરે, તમને જેમ તેમ બોલે, એમ વાત કરવી. તમે બહુ ઉત્સાહમાં મૂકતો કે મેરડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેરડી આવી, એને તો પૂછ્યું ના હોય, છતાંય કે જા આટલા દાડામાં આ બનાવી દઈશ, પેલું બનાવી દઈશ, જા આટલું કરી દઈશ. અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો એ નહીં બનાવ્યું, તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મને બોલ્યો અને મારું કશું થયું, તો તમે દુખી થશો કે માતા તું ધૂણવા આવસ પણ હું બોલું છું એ તો ફરતું નહીં. પણ માતા તો ચો બોલે, તું માતા પહેલા તો તું કૂદકા મારી કહે છે કે જા તારું આમ કરી આલી તેમ કરી આલી. આ ધૂણવા વાળા માટે ખાસ પેલા રવિવાર કીધો, ફરી કહું છું, તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે. કોઈક પૂછે ને એનો જવાબ આલવો. હજુ તો ચોક મોડવે બેઠા કોઈક ધૂણવા બોલાવો મોડવે કે જાઓ ભાઈ માંડવે જાઓ, તો તમે પોતાની માની રજા લઈને માંડવે ધૂણવા જાઓ, ધૂણો. એટલે પેલા તો કઈ પૂછ્યું ના હોય, પેલા તમે કે આ સોન તે સોન ફલાણું છે ઢીકણું છે, એટલે તમારી ધૂણનો મજાક કરે કે આ જો નાટક કરે. પણ હું એવું કહું છું, તમને ધૂણ આવતી હોય ને તો એવી જગ્યાએ ધૂણું કે જ્યાં તમારી ધૂણની કદર થતી હોય. જો તમને માનવા વાળા હોય, તમારું ઘર હોય, તમારું પરિવાર હોય કે તમારો ભાઈ હોય, જે તમને માનતો હોય ને એની આગળ ધૂણીને બોલવાનું, નકર ધૂણું શું લેવા? એને 70 વાર ગરજ હોય તો બોલાવા નહીં માતાને કગરીને કે આય. આજે હું મારી માતા બેઠી છું, કોઈ મને પૂછે ને તું શું લેવા જવાબ આલું? અને કોઈ ચરબીનો ભરેલો હાલે લે હેડ કુખાર મેલડી જબરી હોય મારું આટલું કામ કરી બતાવે તો મોનું, તો એમ તો ઘેર જા સોની મોની, તારા જેવા જેટલાય પડ્યા. તારું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે, એનું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે. મારું પ્રમાણ રાખવા વાળા મારા હજારો ભાવિક ભક્તો સોની મોની ઘેર જા, બે ધોકા ખવડાવું અહીં, એટલે મારું મોન જળવાઈ રે. હવે કોઈક વ્યક્તિ મને ચાવીઓ ચડાવે એટલે હેડ જબરી માતા હોય તો આ કરી દે, એટલે મારો દીકરો ધૂણીને એમ કહે કે આમ કરી દઉં તેમ કરી દઉં, તે ના બને.
જેમ માતા પહેલા દીકરાએ બળ કરી લીધું એવી રીતે માતા પહેલા ભુવાઓએ બળ કરવું. આ ખાસ કહું છું. તમે ને કહેતા માડી અમે બહુ ભક્તિ કર્યો અમને કોઈ નહીં માનતું એમ કઈ રડે માતા આગળ. તમે નહીં માનતા એવા કરો ધતિંગ પછી ના જ માનો ને કોઈ. લગનમાં મેરડી માતાનું વાગતું હોય અને ધૂણવાન ચાલુ કરો બધા ડિસ્કા કરતા હોય પછી કોઈક મજાક જ કરે ને. સત્ય નહીં પણ ચોક મેરડી માતાનું લગનમાં ગરબા ચાલતા તમે ધૂણવાનું ચાલુ કરો એટલે આજુબાજુ વાળા તો દ્રષ્ટિએ જો કે હારો ગોડો હારો કે તમે સાચા છો હું માનું છું તમે સાચું ધૂણો છો. તમારી માતાનું નામ લો સાંભળો એટલે તમને વાઇબ્રેટ થાય શરીર ઉછાળા મારે એટલે તમને તરત તમારી મેરડી બેઠેલી હોય બોલે કે હું મેરડી આવી કે હું ચામુંડા આવી હું માકાડી આવી હું સધી આવી જે તે માતા હોય જો આવી બોલે જો હજુ તો આટલી જ બેઠી હજુ વચ્ચે બેઠેલી આવો જો ચામુંડ ખોડિયાર મેરડી માકાડી સધી મસાણી હરસિદ્ધિ બુઢ ભવાની જો મોગલ કેટલી માતાઓ જો કોઈ વહાણવટી જોજો કોઈ બાવાય બેઠા છે સાધુ ચલમ વાળા જો ગિરનારી હનુમાનજી છે આવું માતા કહું છું લે જો છે ને સન પણ ભલે રાવ આ અસલ હાજરી કહેવાય. અહીં તમારા ધૂણનો મજાક થાય અહીં ધૂણો તો યોગ્ય લાગે. મેં આહવાન કર્યું કે આવો કેટલી માતાઓ છે કેટલી ધૂણી પણ ભલે રામ મેરડીને દરેકની માતાઓને વાલી માતાઓને ધૂણવા વાળી દરેકની માતાઓના રામ 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 એટલે આ યોગ્ય લાગે. પણ લગ્ન પ્રસંગમાં તમે ચોક ધૂણો અને ડિસ્કા ચાલતા ધૂણો એટલે બધા આજુબાજુ વાળા મજાક જ કરે ને પછી તમારા કોઈ મા બાપ હોય ને એને નેચું ગાલવાન થાય. એમ ભાઈ કોઈક સલાહ આલે ભાઈ આ તમારા દીકરાને ચોક જોવડાવો આ મેરડી નહીં આ કોઈક વરગાણ વર્ગ્યું કે એવું જ કે ને કે આ ધૂણ ધૂણ કરે વરગાણ વર્ગ્યું છે ચોક જોવડાવો એટલે કોઈક પાસે કે હેડો ફલાણા ભુવા જોડે. હવે ધૂણતી હોય સાચી માતા મેરડી અને ભુવા જોડ જાય ભુવો એવું કે આ તો બહારનો કોઈ જંડ છે અને મેલડીને કદાચ જંડ કરીને વારી તો તમારો ખોડો ધૂણવા વાળાનો પહેલો નીકળશે કે તારા લીધે મારા જવું પડ્યું. આ શું ખોટું એટલે કેટલા ધૂણવા વાળા બેઠા તો કહો હું તો જાણું જ છું જો બધા બહુ છે દીકરીઓમાં હશે પણ દીકરીઓને તો ખાસ કહું છું બહુ ધૂણવું નહીં તમારે. જેમ કે આજ સમાજમાં કેવું છે કોઈ સ્ત્રી ધૂણતી હોય દીકરી ધૂણતી હોય ને એટલે કોઈને ગમે નહીં ભલે તમને માતા આવતી હોય ભલે રામ. એટલે આ જરૂરી ખાસ પાલન રાખજો. અને બીજું ખાસ વાત બહુ ધૂણ ધૂણ કરતો હોય અને બંધ ના થતો હોય એને પગે નહીં લાગવાનું ઓટોમેટિક બંધ થઈ જશે. જેવું જો હું કોઈનો મજાક નહીં કરતી પણ સત્ય વાત છે એ કહીશ. તમારે તમારો મજાક દુનિયા ના કરી જાય એનું શીખવાડું છું. આજ મારો મજાક કોઈ કરે કે ખાલી નાટક કરે એક વખત લાવો તો ખરા કરે કોઈ મારા ચારા કે આ ધતિંગ કરે છે કહીએ કે મન ના કહીએ કે ચમ આ સત્ય પુરાવા એટલે તમે જો તો આવું કરશો ને તો તમારો મજાક જ બનશે. એટલે જો તો ધૂણવું નહીં ધૂણું આવતી હોય તો માતાને એમ કે માં હું તને માનું છું તાર ધૂણવું હોય તો ખેતરોમાં એકલો જતો રહો બોલ તું કે એટલું ધૂણી નાખીએ આરોટી ધૂણું પણ મારા કોઈની આગળ ધૂણવું નહીં. જેમ કે માં દુનિયા નઠારી છે કોઈ ધૂણવા વાળાનો મજાક કરે માં કોઈ મોન છે નહીં પણ માં હું તારો દીકરો તું મારી માં છું બસ તું મારા રુદિયામાં રમ મારા રુદિયામાં રમ બસ આટલું કહેશો ને. જેમ કે આ બધી વસ્તુ મારા દીકરાએ વેઠેલું છે એટલે એને જે મેં સમજ આલી ને તમને સમજ આલું છે. મારા દીકરાની ધૂણનો મજાક પેલા કરતા લહેર ઉભો થા પાછળ ધૂણવા વાળા આવું કેતા તારે મને માતાને ઝાટકો વાગતો દીકરા એવી જગ્યાએ જવું નહીં કે જો તારું મૌન સન્માન ને મારું મૌન સન્માન ના જાય. આજે તે હું માતા ને મારો દીકરો જો એનું મૌન સન્માન ના જળવાય ને તો પગ ના મેલું મેલડી. ચાહે કરોડપતિ હોય અજબોપતિ હોય ગમે તે હોય એનું સન્માન ના જળવાય તો લગી ઘસીને ટોગા ગહાઈ જાય મારા સાનિધ્યમાં છતાં એના ઘેર પગલા ના પાડું એના આમંત્રણે ના જવું.
એટલે કોઈ માંડવામાં આમંત્રણ આલે ને તોય બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખવો. શું કીધું? બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ રાખવો. બહુ ધૂણ આવતી હોય ને રવિવાર તો તમે તમારા મંગળવાર તમારા ઘરના બેહી અને શાંતિથી માતા શું કહે છે ચોલ્લો બોલ્લો કરીને ધૂણજો ને, જે બોલવું એ બોલાવડાવજો, વાંધો નહીં. પણ એ બહાર અંદર પૂરતું રહેશે. તમે એવું વિચારતા ગાદીપતિ બની જાઓ, ભૂવો બની જાઓ તો નહીં થાય. દુનિયા છે, નહીં બનવા દે તમને કશું. કે મારી દીકરા જેવું થવું તો મારા દીકરા જેવું થવા માટે મારા દીકરા જેવું ચરિત્ર કરવું પડે, સ્વભાવ કરવો પડે, ભાવ કરવો પડે. બરોબર? એમને એમ થાય હો. એટલે આટલું જીવનમાં પાલન રાખજો. તમારો ધૂણનો મજાક ના થાય, તમારી ભક્તિનો મજાક ના થાય, એટલું ખાસ ધ્યાન રાખી અને જો તો ધૂણવું. અને દીકરીઓને તો ખાસ કહું છું, ધૂણ આવતી હોય ને તો મારું નામ દઈને 2 અગરબત્તી કરીને બહાર એક પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો કે માં આ તારા નામ દઈ અને 2 અગરબત્તી કરી ઘરની બહાર રોપીએ છીએ, એક પાણીનો ગ્લાસ ધરાઈએ છીએ. માં કોણ છે ખબર નહીં, મારી દીકરી ધૂણ છે, પણ માં ગમે તે દેવ હોય પણ લે આ પાણીનો ગ્લાસ તારા નામથી હલાવડાવું છું અને તું મને કહી દેજે કે આ દેવ કોણ છે. તરત કદાચ એ જ રાતે સપનામાં ના કહી દઉં કે તારી આ સિકોતર કે 12 સિકોતર કે કોઈ માતા છે તો મને મેલડીને કહેજો. પણ ડાયરેક્ટ કોઈ ધૂણતું હોય તો કોઈના વગર જોણે જોયા વગર વારણ કારણ કરતા. જો કદાચ ઘરની માં હશે અને ચોક ભુવા જોડ જ્યાં અને ભુવાજીએ કીધું કે વારવું પડશે અને જો ઘરનું દેવ હશે ને બહારનું કરીને જો એક વખત વરાઈ દીધું તો સમજી લો તમે હજુ બીજા 40 વર્ષ ફેદી નાખશો, ભુવા કરી નાખશો ને તો એ દેવ ભરીને પાછું નહીં આવે. હું મેલડી આવું કહું છું. કદાચ એક વખત મારું મૌન રાખીને તમારું દેવનો ઓગરી પકડીને લઈને આવીશ કે કોઈ 100 વર્ષ પહેલા તમારા પેઢીમાં તમારી કોઈ કુવામાં પડેલી માતા હતી એની ઓગરી ઝાલીને લઈને આવીશ, ઘેર તારી વસ્તીનો ભેટો કરાવી દઉં, તારું એનું સમાધાન કરાવી દઉં. પણ મારા જેવી માતાનું મૌન રાખશે. પણ જો ભુવા વારવા વાળા હશે, વિધિઓ વાળા હશે, તાંત્રિક સાધના વાળા હશે, પૈસા લેવા વાળા હશે, એમની જોડે તમારું દેવ ચારે મૌન નહીં રાખે, નહીં રાખે, નહીં રાખે. સાચો જવાબ નહીં મળે, નહીં મળે, નહીં જ મળે. મળશે. અહીં તો તમારી માને વિશ્વાસ છે મારા પ્રત્યે કે સોલંકી પેઢીની માતા કોઈ દાડો મારી વસ્તીને ગેરમાર્ગે દોરશે. એટલે તમારી માં ઢહેડી લઈને આવશે, લેહાડો બારે જા, લેહાડો બારે જા. તમારું મન ના પડે કે આજે નહીં જવું તો પરાણે લઈને આવ, લે હેડ સોની મોની બારે જા. આ શું ખોટું? જેમ કે તમારી માતાઓને પૂર્વજોને સિકોતરાને ખબર છે કે અહીંયા જઈશ ને તો જ મારો અસલ વ્યવહાર ને ન્યાય મળશે, બીજે મળશે. આ શું ખોટું? એટલે મારા સાનિધ્યમાં આવવાનું હોય ને તો કદાચ ભાડું નહીં હોતું તો તમારી માં પૂરું પાડે. હગલે દીકરા. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણે નવા વિડીયો. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારે છે તેમના ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં નવા પ્રવચનના વિડીયોઝ આવી રહ્યા છે. તો 11 વાર તો મિત્રો માળીના પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવી હતી. તો એ ગાદી બંધ રાખવાનું કારણ શું હતું મિત્રો? તો ગાદી બંધ રાખવા માટેનું માત્ર ને માત્ર એક જ કારણ હતું મિત્રો કે એવી ચૂંટણી હતી એટલા માટે ગાદી બંધ રાખવામાં આવેલી હતી. કે ભાઈ ચૂંટણી છે તો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો, તો ત્યાં ટ્રાફિક થાય એમ થયું અને લોકો હેરાન થાય એટલા માટે માળીએ વચ્ચેથી ગાદી બંધ રાખવામાં આવી છે. પછી અવ્યવસ્થા ન જળવાય મિત્રો વાહનમાં તે કોઈ પણ પ્રકારે, એટલા માટે માળીની ગાદી બંધ રાખવામાં આવેલી હતી. પછી બીજી વસ્તુ એ છે મિત્રો કે ભારેજા ધામમાં કોઈ પણ પ્રકારે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં તમે જવા માંગતા હોય અથવા તો તમને કોઈ એવું કામ હોય મિત્રો તમારે માનતા કે બાધાનું, તો એટલા માટે જવા માંગતા અથવા તો કોઈ પણ લોકો એવા પણ હોય કે ખુશીથી જતા હોય મતલબ માળીને પ્રવચન સાંભળવા માટે, કોઈ લોકો રવિવાર ભરવા માટે જતા હોય. તો બધાનો પ્રશ્ન એવો છે કે ભાઈ અમે કઈ રીતે એવું નક્કી કરીએ કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. ઘણા લોકોને ખબર હોતી નથી, ઘણા પાસે મોબાઈલ હોતો નથી, તો બીજાને પૂછતા હોય છે કે ભાઈ આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં, ફોન તો કરો, કંઈક જાણો તો ખરી. એવું હોય છે મિત્રો. તો ત્યાં તમે લોકો જે શિવમભાઈના અખુભાઈના નંબર હોય છે મિત્રો સેવકના, તેમાં તમે ફોન પણ કરો છો. તો ભાઈ મારું કહેવાનું એટલું છે કે ભાઈ તમે ત્યાં ફોન કરો એના કરતાં તમે એટલી વસ્તુ યાદ રાખો કે માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી જોવા માટે અથવા તો સાંભળવા માટે તમારે શું કરવું પડે.
તો તમારે માળીના સાનિધ્યમાં જતાં પહેલાં તમારે ત્યાં રવિવારે ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જ્યારે પણ રવિવાર આવે તો એની પહેલાં તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકી દેતા હોય છે કે માળીની ખાતે આ રવિવાર ચાલુ રહેશે. તો તમે એ વસ્તુ જોઈને તમે આગળ ચાલો મિત્રો, તો તમે ક્યારે હેરાન ન થાવ. કારણ કે તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકે તો શુક્રવાર, શનિ અને રવિ અને રવિવારે પણ સાંજે 4 વાગે છે ત્યાં ચાલુ થાય છે. 4 વાગ્યા પછી પ્રવચનની ગાદી છે ત્યાં પ્રવચન થાય છે. બારેજા ધામમાં આર્યભટ્ટ પ્લોટની સામે મીરા ફાર્મની બાજુમાં ટીપી રોડ બારેજા ધામ. અને ત્યાં રવિવારે સાંજે 4 વાગ્યા પછી છે ઓંકાર મેળાનું પ્રવચન ચાલુ થાય છે. આ સમય છે ઉનાળા દરમિયાન. ત્યારે ચોમાસું આવશે મિત્રો તો ચોમાસા દરમિયાન તો ગાદી વધારે પૂરતી બંધ જ રહેશે. અને પછી આવશે શિયાળો, તો શિયાળા દરમિયાન પણ માળીના સાનિધ્યમાં પ્રવચન માટે આવું ચાલશે મિત્રો. તો મિત્રો બારેજા ધામમાં જે કોઈ પણ લોકો શ્રદ્ધાળુઓ આવવા માંગે છે તો તેમનો નિયમ શું છે બારેજા ધામમાં? કે બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો પ્રવચન સાંભળવા માટે. તો તે લોકો કઈ રીતે આવવા માંગે છે? તો તે લોકો આવવા માંગે છે પરંતુ તે લોકોને ખબર હોતી નથી. તો તેમના માટે આપણે આજનો ખાસ વિડીયો બનાવ્યો છે. પછી બીજી વસ્તુ મિત્રો કે માનતા કઈ રીતે કરવી, બાધા કઈ રીતે રાખવી. તો બાધા કે માનતા હોય મિત્રો તે તમે માળીના સાનિધ્યમાં આવો એટલે તમારે પૂરો શ્રદ્ધાભાવ હોય મિત્રો તો જ રાખવી. બાકી તમારે ખોટી રીતે હેરાન ન થવું. માતા એવું કહે છે કે મારા સાનિધ્યમાં જો તમારે શ્રદ્ધાભાવ હોય મિત્રો, જેથી કે તમને એવું લાગતું હોય કે ભાઈ આ તો સાચું હશે કે ખોટું હશે, તો તમારે ત્યાં આવવાની જરૂર નથી. તમારી ઘરે જ રહો, એવું કહે છે ઓંકાર મેળવીમાં. કારણ કે દેવી શક્તિ પર સંદેહ કરવો એ મનુષ્યની મૂર્ખતા છે મિત્રો, બીજું કાંઈ નહીં. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બારેજા ધામને લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓંકાર મેળવીમાં દરેક પ્રકારના વિડીયો માટે જય ઓંકાર મેળવીમાં, જય હો બારેજા.